સ્વાગત છે મિત્રો ગુજરાત જીકેના એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી ભરતી 2023 ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગે। તો મિત્રો તે અંગે એક મહત્વનું અપડેટ છે કે આંગણવાડી ભરતી 2023માં મેરિટ લિસ્ટમાં જે મહિલા ઉમેદવારના નામ આવ્યા હોય તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગે ફોન આવ્યો હશે। જે ફોન જ્યારે તમે ફોર્મ ભરવા ગયા હોય ત્યારે જે મોબાઈલ નંબર આવ્યો હોય તે મોબાઈલ નંબર પર તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગેનો કોલ આવ્યો હશે। તો મિત્રો હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ જગ્યાએ, તો મિત્રો કોલમાં તમને બધી જ માહિતી આપવામાં આવે છે કે તમારે કઈ જગ્યાએ આવવાનું છે, કેટલા વાગે આવવાનું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે। તો હવે કયા કયા ડોક્યુમેન્ટ તમારે લઈ જવાના હોય છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તે અંગે આપણે વાત કરવાના છીએ। તો મિત્રો તે પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવા અપડેટ મળતા રહે। તો મિત્રો જોઈએ આગળ કે કયા કયા ડોક્યુમેન્ટ છે જે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લઈ જવાના હોય છે। તો વાત કરીએ ડોક્યુમેન્ટની, તો તમે ફોર્મ ભરવા ગયા હોય ત્યારે અપલોડ કરેલ તમામ ડોક્યુમેન્ટ તમારે સાથે લઈ જવાના રહેશે। તો એમાં કયા કયા ડોક્યુમેન્ટ છે તે જોઈએ। તો સ્વઘોષણા પત્રનો નમૂનો અને આધાર કાર્ડ અથવા ઓળખાણનો પુરાવો। બીજું છે જન્મ તારીખનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા ધોરણ 10નું ક્રેડિટ સર્ટિફિકેટ। ત્રીજું છે મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર। હવે ચોથું છે જાતિનો પુરાવો, જે જાતિનો દાખલો કહી શકાય, કાસ્ટ સર્ટિફિકેટ। પાંચમું છે ધોરણ 10નું માર્કશીટ, જે પ્રથમ પ્રયત્ને પાસ કરેલી હોય તો। ધોરણ 12ની માર્કશીટ, એ પણ પ્રથમ પ્રયત્ને પાસ કરેલી હોય તો। મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે જે ઓરિજિનલ અને તેની સાથે બબ્બે નકલ તમારે સાથે લઈ જવાની રહેશે। સાથે સાથે જે ફોર્મ ભરતી વખતે અરજીની પ્રિન્ટ તમને આપેલી હોય તે પ્રિન્ટ સાથે લઈ જવાની રહેશે અને પ્રિન્ટની પણ નકલ સાથે તમારે લઈ જવાની રહેશે। તો મિત્રો જેને પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કોલ ન આવ્યો હોય તેમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તેમને પણ કોલ આવી જશે। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો જેથી કોઈ આ માહિતીથી વંચિત ન રહી જાય।